સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 18/7/2024 ને ગુરુવાર, અષાઢ માસ અને દ્વાદશી છે, એટલે કે 12 તિથિ છે. આજે કૃષ્ણ દ્વાદશી તરીકે આજના દિવસને ઓળખાય છે. વામન દ્વાદશી તરીકે પણ આજે વામન ભગવાનનું પૂજન પણ થતું હોય છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે રાત્રે 8:45 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તેરસ તિથિ ગણાય છે. પ્રદોષનું વ્રત, ઉપવાસ વગેરે આવતીકાલે કરવાનો રહેશે. જયા પાર્વતી વ્રત પણ આવતીકાલે રહેશે. આજે રાત્રે 8:45 પછી જે બાળકનો જન્મ થાય ને તેરસ તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 3:13 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:26 પૂર્ણ થઈ જાય છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જેનો જન્મ હોય ને એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાયેલો, કારણ કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મનાર બાળક એનાથી જે મોટું બાળક હોય છે અથવા એનાથી જે મોટા વ્યક્તિ હોય છે તેનો નાશ કરનાર બનતા હોય છે અને પોતાના ધનનો પણ નાશ કરે અને પરિવારના ધનનો પણ નાશ કરનાર બનતા હોય છે. એ લોકોના જીવનમાં ખૂબ સંઘર્ષ થતો હોય છે. જન્મની સાથે જો આ વિધિ થઈ ગઈ હોય તો જીવન એનું સરળ રહે છે. એનાથી ઉપરી જે મોટા ભાઈ બહેન હોય એના ઘરમાં જે મોટું વ્યક્તિ આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્લ યોગ. આજે સવારે 6:13 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જન્મ થાય બાળકનો બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ કરણ. સવારે 9 વાગે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલો કરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર આવે છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ વૃશ્ચિક રાશિ 19 તારીખે મળસ્કે 3:26 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ મહત્વ છે. મિત્રોની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેજો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું કામના દાદાને પ્રાર્થના કરું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો. જો તમે આજનું સુકન કરેલું હશે તો તમારું આખું વર્ષ નિર્વિઘ્ન પાર પડે. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નવા નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર ધંધા માટે જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો. કોઈ ઓપરેશન હોઈ શકે, કોઈને આજે કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, વિદેશ માટે કોઈ જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ હરીફાઈમાં રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે. આ બધાને મારી ઘણી પરંતુ મિત્રો, આજે જતા પહેલા આજનું સુકન કરીને જજો તો કાર્ય સારું સિદ્ધ પ્રાપ્તિ કરાવશે. આજના દિવસે આમ તો ગુરુવાર છે. ગુરુવારના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો ઘરમાં તમારા પૂજાના સ્થાન જે દેવસ્થાનનું ભગવાનનું જે વાસ છે ત્યાં વંદન કરો. ગુરુ મહારાજને વંદન કરો. કોઈ ગુરુ ન કર્યા તો માતા પિતા સર્વશ્રેષ્ઠ પ્રથમ ગુરુ છે, એને વંદન કરીને નીકળો. આજના દિવસે ઘરેથી નીકળો છો અને બ્રાહ્મણનું સુકન થઈ જાય તો તમારું કાર્ય સિદ્ધ થવાના શક્યતાઓ ખૂબ વધી જાય છે. આજે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે. આમ પણ એકાદશીનો જેણે ઉપવાસ કર્યો છે એ લોકો માટે તો શ્રેષ્ઠ જ છે, પણ અન્ય કોઈ પણ વ્યક્તિ આજે ગુરુવારના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવે છે તેના પર લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. એવો આજનો દિવસ છે તો ચોક્કસ બ્રાહ્મણોને ભોજન કરાવે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો જે સમય છે એમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. છઠ્ઠીની પૂજા, યજ્ઞની શરૂઆત, વ્યાપાર ધંધાની શરૂઆત, કોઈ યાત્રા પ્રવાસની શરૂઆત, કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય તે શકે છે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ છે. તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય પણ શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે વસ્તુ ચોરાઈને જ ખોવાય. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરો.
ન કોઈ વેચાણ કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ કાર્યનો પ્રારંભ કરશો. આજના દિવસે તમે જે કાર્ય કરો ને એની બહુ જ ચર્ચા વિચારણા થાય છે સમાજમાં. એના માટે લોકો ખોટી વાત કરશે અને તમને ખૂબ મનને દુઃખ થાય એ બધી વસ્તુ ઘટના ઘટિત થાય, જેથી કરીને તમે બીજી વાર કામ કરવા માટે પણ સાહસ નહીં કરો. તમારો આત્મવિશ્વાસ તૂટી જશે. માટે ખોટી રીતે તમને લોકો બદનામ કરી શકે એવો આજનો દિવસ છે. માટે ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કોઈ કાર્યનો આરંભ કરશો. આજના દિવસે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવા જશો તો પણ તમને જલ્દી વધારે ને વધારે પૈસા કમાવવાનું મનમાં જિજ્ઞાસા જાગૃત થશે. એવો તમારો સ્વભાવ થઈ જશે, જેના કારણે તમે ગમે તેમ સાહસ કરશો, જેના કારણે બહુ મોટી આર્થિક સપાટ પણ તમને લાગી શકે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ આજે ન ધારણ કરો, ન આજે કોઈ કાર્યનો આરંભ કરો. આજના દિવસે આ દિવસે નવા વસ્ત્રનું ખાસ કહી દઉં કે નવા વસ્ત્ર એટલે જે કોઈએ ક્યારે પણ ન પહેર્યા હોય એ નવા વસ્ત્ર. કોઈએ જરા પણ ટ્રાય પણ કરેલી હોય, પોતાના શરીર પર ઓઢેલું પણ હોય તો પણ એનું ફળ બદલાઈ જશે. એનું કોઈ તમને ફળ નથી આપે. માટે નવા વસ્ત્ર માટે ઘણાને ખ્યાલ નથી આવતો તો કહી દઉં કે જે તમે પહેલી વાર પ્રથમવાર પહેરી રહ્યા છો તે નવા વસ્ત્રનું ફળ આજે પ્રાપ્ત થશે. બને ત્યાં સુધી આજે કોઈ નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે આજે મળસ્કે 3:13 થી લઈ આવતીકાલે મળસ્કે 3:26 સુધીમાં એટલે આ સમય ખાસ ધ્યાનમાં રાખજો. આજે બપોરે આજે મળસ્કે 3:13 થી લઈ આવતીકાલે મળસ્કે 3:26 સુધીમાં તમે જે કાર્ય કરશો એનું કાર્ય આપો. આજે કોઈ પણ પ્રકારનું ખાતમુહૂર્તનું પણ મુહૂર્ત નથી. આજે સગાઈ પણ ન થઈ શકે. આજે લગ્ન માટેના કોઈ મુહૂર્ત નથી. આજે વાસ્તુ માટેના પણ કોઈ મુહૂર્ત નથી અને ખાસ મુહૂર્ત માટેના પણ કોઈ મુહૂર્ત નથી આપતા. આજે કરશો આજનો સંકલ્પ. તમસીમાં પાણી લઈ લો. અદ્યતને માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે દ્વાદશીયાયામ બૃહસ્પતિવાર સંવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ
आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम। 10 दिग्पाल देवता प्रसन्नार्थम। भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम। तथा च मम। હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ। હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम। હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम। જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ। જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम। व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम। और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम। હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે। હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः। विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन। जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો બોલો देवतानां चरण कमले अर्पणमस्तु पाणी મૂકી દો ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો। અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો। નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ બામ ગોદાત્રમ ચાગ્ન સંતિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ। હવે ઊભા થઈ જવાનું શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું। તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9828
95546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.